₹57.48 વધુની કિંમતના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી તથા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2026 દરમિયાન નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલ મુદ્દામાલનો આજે નામદાર કોર્ટના હુકમ મુજબ નાશ કરવામાં આવ્યો. તારીખ 1/1/2026 થી 31/5/2026 દરમિયાન વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા કુલ 28,187 દારૂની બોટલો કબજે કરવામાં આવી, જેની અંદાજિત કિંમત ₹57,48,833 થાય છે. તારીખ 9/7/2026 રોજ વ્યારાના એસડીએમની હાજરીમાં સમગ્ર મુદ્દામાલનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. આ કામગીરી દરમિયાન ડીવાયએસપી નિઝર, ડીવાયએસપી વ્યારા, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ, વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર, સોનગઢ અને ઉકાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ ફાયર ફાઇટર ટીમ અને વાલોડની મેડિકલ ટીમ ઉપસ્થિત રહી. રિપોર્ટર કાર્તિક વડવી, તાપી.